આંગણવાડી બહેનો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આખરે સરકારે આંગણવાડી બહેનોને પગાર વધારા તથા અન્ય જે માંગણીઓ હતી સ્માર્ટફોનને લઈને તે આપવાનો નિર્ણય જાહેર કરી દીધો છે. હાઈકોર્ટ દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો હતો, આદેશ કરવામાં આવ્યો હતો, તેનો આખરે સરકારે પણ અમલ કર્યો છે. સરકાર દ્વારા આ એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં સ્માર્ટફોન અને વધારો આપવામાં આવશે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આંગણવાડી કાર્યકરોને સ્માર્ટફોન અને આંગણવાડી કાર્યકરો અને તેડાગરોને પગાર વધારો જાહેર કરવામાં આવ્યો છે. આંગણવાડી કાર્યકરોના કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરીને ટૂંક સમયમાં હવે સ્માર્ટફોન પણ આપવામાં આવશે. તો રાજ્ય સરકાર દ્વારા સરકારના નેતૃત્વ હેઠળ મુખ્યમંત્રી દ્વારા દરેક વર્ગના કલ્યાણ માટે પગલાં લઈ રહ્યા છે, પરંતુ આંગણવાડી કાર્યકરો અને મદદગારોની જે સુવિધાઓ છે અને કલ્યાણ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ માહિતી સામાજિક સુરક્ષા, મહિલા અને બાળ વિકાસ મંત્રી દ્વારા આપવામાં આવી રહી છે. આંગણવાડી સંઘોના પ્રતિનિધિઓ સાથેની બેઠક દરમિયાન આ માહિતી આપવામાં આવી હતી, જેમાં નાગરિક સચિવાલય ખાતે વિવિધ આંગણવાડી સંઘોની પ્રતિનિધિઓ સાથેની બેઠક યોજાઈ હતી. તેમાં આંગણવાડી કાર્યકરોને, મદદગારોને સ્માર્ટફોન પૂરા પાડવાની માગણી હવે પૂર્ણ કરવામાં આવશે, જેથી આંગણવાડી સ્તરે કામ વધુ અસરકારક અને પારદર્શક બની શકે. સરકાર પગાર વધારો સાથે સાથે મોબાઈલ ભથ્થામાં વધારો અને અન્ય માંગણીઓ પર પણ ગંભીરતાથી વિચાર કરી રહી છે. તે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે સરકાર કાયદેસર માંગણીઓનો ઝડપથી ઉકેલ લાવશે, જેનાથી આંગણવાડી કાર્યકરો અને મદદગારોને વધુ ઉત્સાહ અને સમર્પણ સાથે સેવા આપવા પ્રેરણા મળશે. કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકરો અને મદદગારોની જે વિવિધ માંગણીઓ ધ્યાનપૂર્વક સાંભળવામાં આવી રહી છે. જે માંગણીઓ વિભાગીય સ્તરે ઉકેલી શકાય છે તેનો ઝડપથી ઉકેલ લાવવામાં આવશે, જ્યારે સરકારી ઉકેલની જરૂર હોય તેવા મુદ્દાઓની પ્રક્રિયા પણ ટૂંક સમયમાં શરૂ થશે. તો તેમણે વધુમાં પણ માહિતી આપી હતી કે આંગણવાડી કાર્યકરો અને મદદગારો માટેની જે ભરતી પ્રક્રિયા છે, જે લાંબા ગાળાથી ચાલી રહી છે, તે પણ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે, જેનાથી બધી ખાલી જગ્યાઓ ભરી શકાય અને સેવાઓની ગુણવત્તા વધુ મજબૂત બનાવી શકાય. આ પ્રસંગે આંગણવાડી યુનિયનોએ મુખ્યમંત્રીના માનમાં અને મંત્રીનો ખાસ આભાર માન્યો હતો કે તેમણે કાર્યકરો અને મદદગારોની ઘણી મહત્વપૂર્ણ માંગણીઓ, જેમ કે પાછલા મહિનાઓનો પગાર બાકી હતો, મુક્તિ ભરતી પ્રક્રિયા શરૂ કરવી અને મૃત્યુ અથવા ગંભીર બીમારીના કિસ્સામાં આશ્રિતોને રોજગાર આપવા માટેના નિયમોમાં સુધારો કરવો, તેમજ સકારાત્મક રીતે તેમને સ્વીકારી હતી. તેમજ તેમણે આંગણવાડી કાર્યકરો અને સહાયકો, મહિલા અને બાળ વિકાસ પ્રણાલીને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને સરકાર તેમના અધિકારો અને લાભોનું રક્ષણ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. આ પ્રસંગે સામાજિક સુરક્ષા, મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ વિકાસ પ્રતાપ, નિયામક સેના અગ્રવાલ, નાયબ નિયામક અમરજીતસિંહ અને અન્ય વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. ધન્યવાદ.